તો ગુડ મોર્નિંગ જય મારે જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે 7 વાગે છે ને આપણે બ્લોગ ચાલુ કરી દો. તો બ્લોગમાં બન્યા રહેજો. જોઈતી તરફમાં શાક એ કરી દીધું છે બનાવવા પર અને આપણે બેઠા છીએ સુલે. નહીં તો ફ્રેશ થઈ ગયા છે. જોઈતી ચા બનાવવા તો મિત્રો હાલ 9:40 થઈ છે અને આપણે શાકનો રોટલો ખાધો, ઉર્વીને ખવડાવ્યું અને અમુક રમતેલો અને પછી જોતીએ ટિફિન બનાવ્યું. ટિફિન ભરીને અને પછી આવતા રહ્યા છે કોરી પર. થેલો એ લબડાયો છે અને ટિફિન આ બાજુ લબડાયું છે. અને આજે પહેલી તારીખ થઈ ગઈ છે, 1 માર્ચ. બરાબર. હોળી લગભગ કાલે કહેશે બધા, કાલે જ છે 2 તારીખે. તો અત્યારે આપણે 2 બાજુ કોમ હતું. તો ખેતરમાં પાણી મેળવાનું હતું અને બીજું ખેતરમાં અમે લગભગ કોક જવું પડશે એવું લાગે છે. હવે જોઈએ શું થાય છે. પણ પાણી મેળવાનું બપોર પછી રાખ્યું છે. મને ટાઈમ મળે મતલબ નવરો જ છું. ગાડી આવશે તો અત્યારમાં જ આવશે થોડી ઘણી. અને બપોરે એકદમ નવરો જ હોઈશું. ખાલી પ્લાન્ટ એકલો ચાલુ હોય છે, સેલિંગની 2 ગાડીઓ ચાલે જ. તો હમણાં ટાઈમ હોય તો બપોરે જઈ આવું કે પાણી ચાલુ કરે પછી. બરાબર. તો મમ્મીને ઉડીને એમ ગયેલો ખેતરમાં પાઇપ બધું હરખું કરવા અને આપણે આવી ગયા છીએ ખેતર અહીં કોરી પર. બરાબર. તો કોરી પર બેઠા છીએ અને વિડીયો અપલોડ કરી દઈએ પછી પાછા મળીએ આગળ. બરાબર. નાઇટવાળા હતા એ જતા રહ્યા છે અને બીજા જે ડ્રાઈવરો હતા ને એ જતા રહ્યા છે. આ બાજુ પ્લાન્ટ ચાલુ છે અને આપણું બાઇક અહીં મૂક્યું છે. બરાબર. જે માટી કોમની મશીનરી જે ચાલે છે ને એ બંધ કરી દીધું, કારણ કે જતા રહ્યા ઓપરેટર અને ડ્રાઈવર બધા ગયા કારમાં. તહેવાર આવે એટલે એ લોકો હતા બહારના રાજસ્થાનના. બરાબર. તો એ એમની રીતે જતા રહ્યા છે. આ બીજા રહ્યા છે આપણા લોકલ છે એ કાલ સુધી ચલાવશે પાછા. બરાબર. તો વિડીયો અપલોડ કરી દઈએ અને પછી મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો હાલ 3 વાગ્યા છે અને આપણે હાલ પ્લાન ચાલુ છે. જો આ બધું પ્લાન ચાલુ છે ને કૂતરાની બેહેલો બચારા ખોયો છે એટલે ઓંબલીનો મોર આવી ગયો પણ ઓંબલીઓ લાગી નહીં. જમવાને મોર આવી ગયો પણ જમવો નહીં લાગે. અને આપણે હાલ બહાર બેઠા છીએ અને જો ગરમી ચાલુ થઈ ગઈ છે તાપ એટલે બહાર બેઠા છે. અને જોતીને ફોન આવ્યો બધા ખેતરમાં છે જતેલી ખેતરમાં હજુ 8નો દાડો પ્લાન ચાલુ રહેશે અને લગભગ કાલ બપોર પછી બંધ કરવાનું કહે છે. તો કાલ બપોર પછી આપણે બધા મળશે એવું છે. તો જોઈએ હવે શું થાય છે. કાલ બપોરે રજા આવે છે એ રીતે છે. બપોરે તો કાલ બપોરે રજા આવી જશે. હજુ કાલનો દાડો પણ આપણે પરિવાર આવવાનું થશે. બરાબર. હાલ બેઠા છીએ અને કૂતરો માટે જો પાણી ભરી મળે છે તો કૂતરો આ રીતે પાણી પીવશે. હાલ અવલીનો છોડો છે બેઠા છે. ગાડીઓ એટલી બધી ઠંડી થઈ જશે બધું. કાલે ઓળી એટલે આથી બંધ થઈ ગયું. તો આવશે અમુક આવશે. ગાડીઓ જે પ્લાન્ટની ચાલુ છે ને ચાલુ છે. બહાર બેઠો વિડીયોમાં બના રહેજો. મળી જાય આગળ વિડીયોમાં. તો મિત્રો હાલ 6 વાગ્યા છે. આપણે હાલ બેઠા છીએ શાંતિથી, કારણ કે કોઈ ગાડી જ નહીં. આખા દિવસની લગભગ 4 ગાડી ભરી છે અને હમણાં પાછું 4 વાગ્યા પછી ભાઈ રોયલ્ટી બંધ થઈ ગઈ. તો રોયલ્ટીના બહુ કડા પાડે. કોઈ મેસેજ આવતા નહીં, ડાયરેક્ટ બંધ કરી દે. બોલો. અને ચાલુ હોય ને ગમે એટલે ગાડી આવે ને તો વાંધો ના આવે, પણ આ બંધ થાય ને પછી એ માથાકૂટ થાય કે ના પૂછવાનું. તો હવે 6 વાગ્યા આપણે બેઠા છીએ. પ્લાન્ટ ચાલુ જ છે બેઠા છીએ. મતલબ વિડીયોમાં બનાવી રહી. તો મિત્રો 6:30 વાગ્યા છે અને ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની ટોસ થઈ ગઈ છે. આપણે ઇન્ડિયામાં બોલિંગ કરવાનો હા. તો મિત્રો હાલ 7:30 વાગ્યા છે અને આપણે મેચ જોવાનું ચાલુ જ છે. હવારમાં જે 3-4 ગાડીઓ ભરીને ગઈ ને એ અત્યારે પાછી ભરવા આવી છે પણ રોયલ્ટી બંધ છે. હવે રોયલ્ટી ચાલુ થાય તો પછી ગાડીઓ ભરશે. બરાબર. અત્યારે હાલ પ્લાન ચાલુ છે. મેચ જોઈએ છે. વિડીયોમાં બનાવી છે. કદાચ નાઇટ પર આવી જાય તો મળશું સીધા ઘેરથી. નહીં વહેલા આવે તો વિડીયોમાં મળશું આગળ. બરાબર. તો મિત્રો હાલ 8 વાગ્યા છે. આપણે થેલો બેલો પેક કરી દીધો છે અને મેચ જોવાનું ચાલુ છે. જોકે હું ખાસ મેચ જોતો તો નહીં, પણ આપણે ઇન્ડિયાનો હોય એટલે જોવું છે. મારી સેમિફાઇનલ હોય, રસાકસી હોય, ઇન્ડિયા પાકિસ્તાન હોય, ફાઇનલ હોય, સેમિફાઇનલ હોય, અહીંયા તો જોઉં છું. IPL જોઉં છું. બરાબર. તો અત્યારે હાલ 8 વાગ્યા છે ને 102 પર 1 વિકેટ પડી છે અને
સીધા નાઇટ વાર આવશે તો સીધા મળશું 11 જણ બરાબર. 102 પર 2 હેડ માર ગયા. સોયનો 102 પર 2 હેડ માર ગયા. હવે સીધા મળશું 11 જણ. હવે પડી એટલા તો બતાવે. હવે સીધા મળશું 11 જણ. મિત્રો હાલ આપણે પોણા 9 વાગ્યા છે અત્યારે. આપણે ઘેર આવી ગયા છીએ અને ઘેરની નાસ્તો ધોઈ નાખ્યો અને જોતી આવતા જ કે રોટલો શેકો ખાવાનો હોય શેકો જ પડે રોટલો બીજું શું તો 6-7 વાગ્યાનો બનાવ્યો હોય 9 વાગવા આવે ચોથી વધારે રોટલા શેકો આપણે તો ગરમ જ મજા આવે ખાવાની. જોતી ખાવા કાઢે બેઠા છીએ હાથ પગ ધોઈ રોટલો શેકવા. ભાઈ બન જવું ખેતરમાં તમે પપ્પાને જોવા. રોટલો બોટલો શેકી નાખ્યો મસ્ત કર્યો અને હા ગવાની શાંગો દાળ ભાત ગવાની શાંગો ખાવા તો સૌ સરકારી ગોરો ગરો કે સાતો વાડકો ભરીને પીવા જોઈએ છે. સરકારી ગોરો ગરમ કે દુકાની ગોરો ગરો પોસિબલ ગોરી મોટા બધા વાડકા ભરીને સાપી સવારમાં ઉઠું ને આ ભાત ને મય સામરેલી પીતે નહીં પૂરી ખાઈ જી ચાંદની હવે તો ચલી થઈ બાલી ખાઈ લે. ખાવા દવા ખાઈ લીધું પંજે ના પીધું થોડી વાર સીતરમાં બરાબર આવશે આવે પાછું નહીં જાઉં આવશે તમે થોડી વાર બધું ઊનું પડ્યું બધું શું બધું ઊનું પડ્યું છે તારમાં તો મિત્રો આપણે જઈએ છીએ ખેતરમાં. અંજવારી રાત છે બેટરી ચાલુ કરી છે. પેલા મોટામાં જવું પછી નાના ખેતરમાં જવું ઓંટા મારવા. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ. જો બેટરી મારી કઈ કશું દેખાતું નહીં. બાદરી આટલી થઈ છે. આજકાલનું પાણી મેળવું પડશે હવે. ખાટલો અહીં પડ્યો છે અને સાપડું ખુલ્લું પડ્યું છે. આડું નહીં કર્યું કશું નહીં અને બધા ઘેર છે. ખાટલો ખંજેર ભાઈ લેવ. તો મિત્રો હાલ 9 ને 10 મિનિટ થઈ છે ને આપણે ખેતરમાં આવી ગયા છીએ અને ખાટલો બાટલો ઢારીને બેઠા છીએ સોનથી બરાબર. હવે જો બેટરી બધે વાગે છે કારણ કે ભૂંડોનો અને રોજે આવે છે રાત્રે એવું કહેવાય છે. આપણે હાચવા આવ્યા છીએ. હાચવા એટલે મતલબ પપ્પા મેચ જોવા ત્યાં સુધી પછી પપ્પા આવશે એટલે ભાઈ 5 11 જઈશું બરાબર. તો ત્યાં સુધી વિડીયો એડિટ કરી દઉં અને પછી મળવા આગળ વિડીયો બરાબર. તો મિત્રો આપણે ખેતરમાં આવીને મેચ જોઈ તો અત્યારે 2 વિકેટ પડી ગઈ છે અને મેચ ચાલુ છે મતલબ 8મી ઓવર ચાલે છે. વિડીયો એડિટ કરી દીધો છે અને હાલ બેઠા છીએ. પપ્પા આવે એટલે નેકરું ખેંચા બરાબર. ભૂંડોનો તો ત્રાસ હતો પણ સસલો એ બાજરી કાપી નાખાય. જો બીજા ખેતરમાં શું ઓટા મારવા દેખાઈ જાય. તો મિત્રો 10:30 વાગે છે આપણે બીજા ખેતરમાં મોટો મારીને આવ્યા છું હમણાં. એ બાજુ સસલો બાજરી કાપી નાખે છે
ફરી પાછળ પપ્પાજી ઘેરથી આવ્યા નહીં અને મેચ જોતેલો હું પણ લગભગ 3-4 વિકેટ પડી ગઈ છે. અને આપણે વિડીયો પૂરો કરી દઈએ કારણ કે ક્યારે બધું હોઈ જ ગયો છે બરાબર. વિડીયો પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. 10:30 વાગે અને આપણે અહીં હોઈ જઈએ હવે બરાબર. ખાટો બાટો પથરી જ વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો. ગુડ નાઇટ. તો મિત્રો હાલ 11:15 વાગ્યા છે અને ઇન્ડિયા મેચ જીતી ગયું છે. હવે સેમિફાઇનલમાં પહોંચી જશે બરાબર. તો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પપ્પા હવે આવતા જ છે અને આપણે જઈએ ઘેર બરાબર. ગુડ નાઇટ, જય મહારાજ.